સુરેન્દ્રનગરમાં ગેસ સપ્લાય બંધ રહેતા સિરામિક ઉદ્યોગને હાલાકી પડી રહી છે। ઓવરબ્રિજની કામગીરી સમયે ગેસ લાઇન તોડી રાખતા હાલાકી। થાન વગાડિયા રોડ પર 20 થી વધુ સિરામિક ફેક્ટરીને નુકસાન થયું। ગેસ સપ્લાય બંધ થતા માલના ઉત્પાદનની પ્રક્રિયા પણ અટકી છે। ઉત્પાદન પ્રક્રિયા અટકી જતા ઉદ્યોગકારોને પણ નુકસાન થયું। રોષે ભરાયેલ ઉદ્યોગકારોએ થાન પોલીસ મથકે રજૂઆત કરી। ઉદ્યોગને નુકસાન પહોંચાડવા ગેસ લાઇન તોડી હોવાનો આક્ષેપ કર્યો। ઉદ્યોગકારોએ ગેસ લાઇન તોડતા શખ્સો સામે કાર્યવાહીની માંગ કરી છે। વગડિયા રોડ ઉપર જે પુલનું કામ ચાલે છે છેલ્લા 6 મહિના થયા, ત્યાં છે ને ગેરજવાબદારીપૂર્વક કામ કરે છે અને છે ને લાઈનો અવારનવાર ગેસની પાણીની બધી લાઈનો અવારનવાર તૂટે છે, જેના કારણે 15 થી 20 ફેક્ટરીઓ એ સાઈડમાં આવેલી બધી ફેક્ટરીઓ શટડાઉન થઈ જાય છે અને જેના કારણે બધા લેબર ને એ બધા બેરોજગાર થઈ જાય છે। એટલે આનો કંઈ કાયદેસર ઉકેલ આવે એના માટે અમે અહીંયા આવ્યા છીએ। અને આજ મુદ્દે સંવાદદાતા વિરેન જોડાયેલા છે। વિરેન, આ વિવાદ શું છે, શું તેઓની માંગ છે અને શું હાલાકી છે તે જણાવશો। ચોક્કસથી ધ્રુવિશા, વાત કરો તો થાન વગડિયા રોડ પર ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન ગેસની પાઇપલાઇન તોડી નાખવામાં આવતા ક્યાંક ને ક્યાંક સિરામિક ઉદ્યોગ પર તેની અસર જોવા મળી રહી છે। અંદાજે 20 થી વધુ સિરામિક ફેક્ટરીમાં આ કામગીરીના કારણે ગેસ સપ્લાય બંધ રહેતા માલના ઉત્પાદન પ્રક્રિયા છેલ્લા ઘણા સમયથી બંધ છે અને જેના કારણે સિરામિક ઉદ્યોગકારોને મોટા પાયે નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે। તેમજ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન અવારનવાર ગેસ લાઇન તૂટી જતા સિરામિક ઉદ્યોગકારોને હાલાકી પડતી હોવાની હાલ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ જ મામલે સિરામિક ઉદ્યોગકારોએ થાન પોલીસ મથકે રજૂઆત કરી છે। તેમજ ઇરાદાપૂર્વક ગેસની પાઇપલાઇન તોડી નાખવામાં આવી મોટા પાયે નુકસાન કરવામાં આવતું હોવાનો પણ હાલ આક્ષેપ કર્યો છે। જી વિરેન, જોડાવા બદલ આભાર આપનો।